નામ વિક્રમસિંહ ગરાસિયા, સિનિયર ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. કઈ બાબતને લઈને આજે ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે? અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજે આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટના મુદ્દે જે માનનીય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમામ શિક્ષકોએ 2010 પહેલાં જે શિક્ષકો નિમણૂક પામ્યા છે તેમને ટેટની પરીક્ષા પાસ કરવા માટેનો જે ચુકાદો આપ્યો છે એ અંતર્ગત અમે સરકારશ્રીમાં પોતાની વાત મૂકવા માટે ધરણા રજૂ કરી રહ્યા છે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કરવામાં આવે? અમારે તબક્કાવાર અગાઉ તો અમે માનનીય સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેનો ચુકાદો માનનીય સુપ્રીમ કોર્ટે આપ્યો છે કે 1 વર્ષની અંદર તમારા દરેક શિક્ષકોએ જે છે એને પરીક્ષા આપવાની રહેશે. આ બાબતે અગાઉ પણ દેશ લેવલે જંતર મંતર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમારી માગણી ના સ્વીકારાતા આખા ભારત દેશની અંદર 20 લાખ જેટલા શિક્ષકો અસર કરતા છે ત્યારે આખા ભારત દેશની અંદર આ ધરણાનો કાર્યક્રમ આજરોજ જિલ્લા લેવલથી સાથે હવે આ અમારી માગણી નહીં સ્વીકારાય તો રાજ્ય લેવલે કરવામાં આવશે. આજે ધરણા પ્રદર્શનમાં ક્યાં ક્યાંના શિક્ષકો જોડાયા છે? કેટલા શિક્ષકો? આજે ધરણા પ્રદર્શનની અંદર અમારી સાથે આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો લગભગ 1000 થી 1200 જેટલા શિક્ષકો અહીંયા ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે. સાથે અમારી નગર પ્રાથમિક શિક્ષણના શિક્ષકો જે છે એમણે પણ આ કાર્યક્રમને સમર્થન આપ્યું છે ને એ પણ અમારી સાથે છે. આજે આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.